જય માતાજી મિત્રો, આજે અમે પાટણ બજારમાં કપડાં લેવા માટે અમે બધા ભાઈઓ સાથે મળીને ગાડી લઈને નીકળ્યા છીએ. તો મિત્રો મારો વિડીયો તમને બતાવીશું. અમે પાટણ બજાર જુઓ કેવું છે. તો મિત્રો અમે જો આ ગાડીમાં ટબુડા કેવા લગાવેલા છે તો જુઓ, 2 કલરના છે. મિત્રો અમે પાટણ જવા નીકળ્યા છીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો, એની સુધી જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો અમે ભાઈબંધની ગાડી લઈને નીકળ્યા છીએ. તો તમને પણ બતાવીશું. જો આ પાટણનું બોર્ડ આવી ગયું, અહીંથી શોરૂમ ચાલુ થાય છે આજુબાજુ. પાટણ સાણસમાં પાટણમાં આપણે જવાનું છે. આવા હવે આપણે જો આ સામે બિલ્ડિંગ પણ દેખાય છે. આપણે ઊંઝા સિદ્ધુ ચોકડી પર આવી ગયા છીએ. તો આપણે બજારમાં જઈએ, તમને બતાવીશું અમે કપડાં કેવા લીધા છે. તમે જુઓ, આપણે બજારમાં એન્ટ્રી થઈ ગઈ છે ઓલરેડી. મિત્રો સામે દેખાય છે સિદ્ધુ ચોકડી છે. નારા પેટ્રોલ પંપ, નવજીવન હોટલ, ડાબી બાજુ તો ચાણસમાં. તમે જુઓ, આપણે હવે સિદ્ધુ ચોકડી પર એન્ટ્રી થઈ ગઈ છે ઓલરેડી. મિત્રો તમે પૂરો વિડીયો જોજો, તમને બતાવીશું અમે કે કઈ જગ્યાએ અમે કપડાં લેવા ગયા હતા. તે પણ કોમેન્ટ કરજો મિત્રો. જે પણ પાટણમાં જાણતું હોય કે આ જગ્યા કઈ છે તો તે મિત્રો કોમેન્ટ કરજો. આપણે મિત્રો જેવા પ્રવેશ દ્વારા અંદર એન્ટ્રી થઈ ગઈ છે. મિત્રો હાલમાં બજાર બહુ તેજીમાં છે. મિત્રો સિઝન આવી ગઈ ને લગ્નની, એટલે મિત્રો તેજીમાં બજાર છે. જો આ બચ્ચો માટે રમવાના રમકડા, એની સુધી વિડીયો જોજો મિત્રો. આ બધા મિત્રો અમે ગયા છીએ. જો આ બધા બેઠા પાછળ, બધા આડી મળીને અમે કપડાં લેવા માટે નીકળ્યા છીએ. જો આ નાડું કરનારું મિત્રો, ઘરનાળામાં એન્ટ્રી થઈ ગઈ છે. આપણે હવે તૈયારી છે દુકાને પહોંચવાની. આપણે તિરુપતિમાં અંદરથી કપડાં લેવાના છે. જો મિત્રો આ ન્યૂ મોલ બન્યો છે નવો. જો આપણે આવી ગયા છીએ જનતા હોસ્પિટલ. બાજુમાં લારીઓ જો, જનતાની સામે જો જનતા, પાટણ જનતા હોસ્પિટલ. બાજુમાં મેડિકલ. એની સુધી વિડીયો જોજો મિત્રો. આ શોરૂમ આવી ગયો છે જો મિત્રો. આપણે ઓલરેડી ફુવારા સિદ્ધરાજ જયસિંહના પુત્ર પહોંચવાની તૈયારીમાં છીએ મિત્રો. જો અહીં પણ મેળો પણ લાગેલો છે પાટણની અંદર. આ ચકડોળ જો, આપણે એન્ટ્રી થઈ ગઈ છે ફુવારા બાજુ નીકળવાની. હવે તૈયારીમાં જ છીએ પહોંચવાની. તમને પણ બતાવીશ અમે સિદ્ધરાજ જયસિંહનું પૂતળું. સામે દેખાય છે ચોકડીની વચ્ચે નિરંજન છે. જો બજારમાં આપણે આવી ગયા છીએ. આપણે ગાડી પાર્ક કરીશું, જગ્યા મળશે તો આગળ જુઓ. પ્રખ્યાત ચોકડી છે આ. ફુવારા કહીએ છીએ, ફુવારા નામથી ઓળખાય છે. તિરુપતિ ફુવારા. જો મિત્રો
કેટલું ટ્રાફિક છે જોવા. લગ્નની સિઝન આવી ગઈ છે, ટ્રાફિક બહુ જ રહેશે. જો બધા જ માર્કેટમાં લેવા માટે દુકાનો પર જુઓ કેટલી ભીડ છે. લગ્નની સિઝન આવી ગઈ છે. ઓલરેડી 4 મહિના આટલું ટ્રાફિક રહેવાનું. આપણે સરકારી દવાખાનાની અંદર ગાડી પાર્ક કરવાની છે. બહાર કઈ જગ્યા મળતી નથી તો આપણે અંદર જ પાર્ક કરીશું ગાડી. તમને બતાવીએ જો આ સરકારી દવાખાનાના અંદર કેટલી પણ ગાડીઓ ઊભી છે. ટ્રાફિક જ એટલું છે કે ગાડી કોઈ બહાર મૂકવા ના દે કોઈની દુકાન આગળ. તો આપણે જગ્યા મળે તો એ પાર્ક કરવાની છે ગાડી. તમે વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને બતાવીએ કપડાં લેવાના. જો ગાડી પાર્ક કરી દીધી છે, બધા મિત્રો નીકળી ગયા જો કપડાં ખરીદવા માટે. તો મિત્રો ગમે તમારા વિડીયોને લાઈક છે અને કમેન્ટ કરજો. જય માતા. મિત્રો જો આપણે નીકળી ગયા છીએ કપડાં લેવા માટે. આ બાજુમાં મારા